આઈ થિંક આ વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે અને દરેક સેક્ટર, દરેક સેક્શન, દરેક રિજન માટે, જાણો કે નોર્ધન સાઇડ ઓફ ધ કન્ટ્રી હોય કે સધર્ન સાઇડ ઓફ ધ કન્ટ્રી, ઘણું બધું કરવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ, જે મિનરલ રિચ સ્ટેટ્સ છે એને માટે પણ એ લોકો ખાસ આ વખતે ધ્યાન આપવાના છે, જેથી કરીને રેર અર્થ આપણે જે અત્યારે જેમાં આપણે ચાઇના બધાને દંડો મારી રહ્યો છે, તો એમાં આપણને ખરેખર કંઈક આપણે એમાં અપેક્ષા રાખી શકીએ. એટલે એવા બધા જે સેક્ટર જેનામાં ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી વિકસિત ભારતને ખૂબ જ ધ્યાનમાં અને લક્ષ્ય રાખીને કરવામાં આવ્યું છે. એકચ્યુઅલી સામાન્ય માણસને કશું પ્રોવિઝન નથી કર્યું બજેટમાં, કશું ના કહેવાય. આ બજેટમાં બધા એ લોકો બધા ડિપાર્ટમેન્ટ ટચ તો કર્યું છે, પણ સામાન્ય માણસને કશું જ નથી. ઇવન ઇન્કમ ટેક્સમાં ટચ જ નથી કર્યા. ઇન્કમ ટેક્સને કોઈ ફાયદો નથી આપ્યો, કશું નથી કહેવાય. અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એસએમઈમાં પણ એસએમઈમાં 10,000 કરોડ રૂપિયા આપ્યું છે ડેવલપમેન્ટ માટે, બીજું કશું છે નહીં એસએમઈ માટે પણ ઇન ઓલ इट इज नॉट આપણે શું કહેવાય સામાન્ય માણસ માટે બજેટ નથી. 25 साल का जो विजन रख रहे हैं वो टुवर्ड्स विकसित भारत है. उसमें उन्होंने 6 इंटरवेंशन जो दिखाए हैं टू एक्सेलरेट एंड सस्टेन इकोनॉमिक ग्रोथ. ठीक है, तो उसमें कहीं ना कहीं अगर गुजरात का डेवलपमेंट है तो इंडस्ट्रीज का डेवलपमेंट है, और अगर मैं इंडस्ट्री का डेवलपमेंट देखती हूँ तो बड़ौदा जो सर्विस सेक्टर के लिए सबसे बूम माना जाता है, तो मुझे लगता है वो ओवरऑल वे में काफ़ी अच्छे इम्प्लीमेंटेशन अगर होते हैं एट द टाइम ऑफ द फाइनल अनाउंसमेंट ऑफ यूनियन बजट, तो ओवरऑल इस बजट से बहुत सारी एक्सपेक्टेशंस